હલો ફ્રેન્ડ, આજે આપણે ગુંદાનું અથાણું બનાવીશું. તો ગુંદાનું અથાણું બનાવવા માટે અહીંયા મેં 1 કિલો ગુંદા લીધા છે. તાજા અને ફ્રેશ લેવાના છે અને ગુંદા છે તે કડક લેવાના છે. જો પાકી ગયેલા હશે ગુંદા તો તમારું અથાણું છે તે આખું વરસ સારું એવું રહેશે નહીં. તો અહીંયા તાજા અને ફ્રેશ ગુંદા લીધા છે. તો અહીંયા આપણે પાણીથી ધોઈ લેવાના છે અને પછી આપણે તેને કોરા કરી અને સૂકવી દેવાના છે. તો અહીંયા જે અથાણું છે તે ચીકણું ઘણી વખત બનતું હોય છે. તો અહીંયા આપણે ટ્રીક અને ટ્રીક સાથે આપણે બનાવીશું. તો અથાણું છે તે આખું વરસ સુધી બગડશે નહીં અને ચીકણું પણ થશે નહીં. અહીંયા આયુર્વેદિકમાં આપણે જોઈએ તો ગુંદાનું અથાણું છે તે ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ એકદમ હેલ્ધી અથાણું છે. તો અહીંયા આપણે આ અથાણું છે તે આપણે બનાવીશું. તો અહીંયા ગુંદા મેં ધોઈ લીધા છે અને આપણે આ રીતે પ્લાસ્ટિક અથવા તો પેપર ઉપર તમે પાથરી અને અડધી કલાક તમે પંખા નીચે સૂકવશો એટલે ગુંદા છે તે એકદમ કોરા થઈ જશે. અને તમને એવું લાગે કે પાણીવાળા છે તો તમારે નેપકિનથી આ રીતે કોરા કરી અને આપણે ચીકણા ન થાય એટલા માટે આપણે કોરા કરી લેવાના છે. તો હવે આપણે અહીંયા મેં 500 ગ્રામ તેલ લીધું છે અને સિંગ તેલ લેવાનું છે. અહીંયા તેલ તમારે સિંગ તેલમાં અથાણા ખૂબ જ સરસ એવા બને છે. તો અહીંયા કુરિયા મેં મેથીના લીધા છે 200 ગ્રામ અને રાઈના કુરિયા લીધા છે 100 ગ્રામ, 1 વાટકી લાલ મરચું પાવડર, અડધી વાટકી મીઠું અને અહીંયા 1 વાટકી આપણે 2 ચમચી આપણે વરિયાળી એડ કરીશું. તજ, મરી અને લવિંગ લીધા છે. તો અહીંયા આપણે અથાણું બનાવતી વખતે હંમેશા તાજા અને ફ્રેશ મસાલા લેવાના છે. જે આપણે નવા મસાલા હોય તે લેવાના છે. તો આખું વરસ તમારું અથાણું છે તે બગડતું નથી અને અથાણું તે સારું એવું રહે છે. અહીંયા વરિયાળી આપણે 2 ચમચી એડ કરી છે. હવે અહીંયા 20 થી 25 જેટલા આપણે મરી એડ કર્યા છે અને લવિંગ આપણે 10 થી 15 જેટલા લવિંગ એડ કરીશું. અહીંયા તજના ટુકડા 2-3 આપણે એડ કરીશું. તો તેનાથી અથાણું છે તે ખૂબ જ ટેસ્ટી અને સારું એવું બનશે. અહીંયા આપણે બધું પરફેક્ટ માપ સાથે બનાવીએ છીએ. તો તમારે આંખ બંધ કરી અને આ રીતે આપણે 1 કિલો ગુંદા હોય તો આપણે અડધી વાટકી મીઠું નાખવાનું છે. એટલે 4 થી 5 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું. તો હવે આ મસાલા છે તેને બરાબર મિક્સ કરી લેશું. અત્યારે જે રાઈ મેથીના કુરિયાને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા આપણે વચ્ચે આપણે એકદમ હિંગ સુગંધી અને સારી ક્વોલિટીની હોય એવી આપણે હિંગ લેવાની છે. જો હિંગ સારી હશે તો અથાણામાં સુગંધ પણ સારી આવશે અને અથાણું છે તે આખું વરસ સુધી બગડતું નથી. અને અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો તેલ ગરમ થઈ ગયું છે, ધુમાડા નીકળે તેવું આપણે તેલ ગરમ કરવાનું છે. તો આ તેલ તમારે એવું ગરમ કરવાનું છે કે એકદમ લવિંગ તજ મેં એડ કર્યા છે ફૂટી જાય એટલે આ રીતે આપણે વઘાર કરી અને ઢાંકી દઈશું. 1 મિનિટ જેવું આપણે ઢાંકી દઈશું એટલે જે વઘારની જે સ્મેલ છે તે અંદર સુધી બેસી જશે અને અથાણું છે તે બગડશે નહીં. હવે આપણે અહીંયા બરાબર મસાલા કરી લઈશું. તો અહીંયા 2 ચમચી આપણે હળદર પાવડર એડ કરેલો છે અને અડધી વાટકી જેટલું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે. તમે રેગ્યુલર વાપરતા હોય તે લઈ શકો છો. તમારી તીખાશ જેવી જોતી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. પણ અહીંયા જે અથાણામાં જે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરવાથી અથાણું છે તેનો કલર લાલ એવો આવશે અને અથાણું આખું વર્ષ સુધી તમારું બગડશે નહીં અને કલર પણ તમારો જળવાઈ રહેશે. તો અહીંયા હજી આપણે મસાલાની થોડી કમથી જરૂર છે. મેં 2 ચમચી જેવું અહીંયા મેં રાખેલું છે અને થોડુંક આપણે તેલ ગરમ છે તેને એડ કરીશું. અહીંયા તેલ ગરમ હોય ત્યારે તમે મસાલા નાખશો તો પણ બળશે નહીં. તમે જોઈ શકો છો આ રીતનો આપણો મસાલો છે ગુંદા ભરવાનો તે બની અને રેડી થઈ ગયો છે. તો થોડીક વાર 2 મિનિટ જેવું આવી રીતે મિક્સ કરીશું એટલે જે મીઠું છે તે પણ પીગળી જશે અને મસાલા છે તે એકદમ મિક્સ થઈ જશે. હવે અહીંયા 1 ચમચી જેવું લાલ મરચું મેં અહીંયા રાખેલું હતું તે પણ મેં એડ કરી દીધું છે. અથાણું થોડુંક તીખું હોય
મીડિયમ તો તમને ટેસ્ટ પણ સારો આવે અને આખું વરસ સુધી અથાણું બગડતું નથી. તો તમે જોઈ શકો છો અહીંયા આપણો જે મસાલો છે તે રેડી થઈ ગયો છે. હવે ગુંદા છે તેના આ ઉપરના જે ડંઠલ છે તે મેં કાઢી લીધા છે અને હવે આપણે એને આ રીતે ફોડી અને ઠળિયા છે તેને કાઢી લેવાના છે. હવે અહીંયા તમારે મીઠાવાળા જે પેપર છે એની ઉપર આપણે રાખીશું અને તમારા ગુંદા ચીકણા થઈ જતા હોય તો તમે આ રીતે મીઠાની એક ચપટી એક ચોથાઈ સ્પૂન જેટલું આપણે મીઠું એડ કરી અને આ રીતે તમે મીઠું છે તેને તમે જોઈ શકો છો ચીકાશ છે તે બધી બહાર નીકળી જશે અને ગુંદા ખૂબ જ ટેસ્ટી એવું અથાણું તમારું બનશે. ચીકણું સહેજ પણ બનશે નહીં. આ ટ્રીક તમે જરૂરથી તમે ગુંદાનું અથાણું બનાવો ત્યારે તમે નાની નાની વસ્તુનું ધ્યાન રાખશો એટલે તમારું અથાણું છે તે આખું વર્ષ સુધી બગડશે નહીં અને એકદમ ટેસ્ટી અને સારું એવું રહેશે. અને આ ગુંદાના જે મીઠું આ રીતે કર્યા પછી તમારે કલાક સુધી રાખવાનું છે એટલે મીઠામાં જે કાંઈ ચીકાશ હશે ગુંદામાં તે નીકળી જશે અને પાણી છે તે પણ નીકળી જશે. તો હવે અહીંયા કલાક જેવું થઈ ગયું છે અને આપણો મસાલો છે તે પણ ઠંડો થઈ ગયો છે. મસાલો છે તેને ઠંડો કરવાનો છે. ઠંડો કર્યા પછી જ આપણે તેમાં ગુંદા ભરવાના છે. હવે જે મસાલો છે તેને આ રીતે આપણે બરાબર ચમચાથી મિક્સ કરી લઈશું. તો આ રીતની થિકનેસવાળો આપણે મસાલો રાખવાનો છે, બહુ તેલવાળો નહીં અને પછી આપણે તેલ ઉપરથી એડ કરીશું. તો ગુંદા છે તેને આ રીતે પ્રેસથી ભરવાના છે. ખાલી હશે તો પણ તમારું અથાણું બગડી જશે. તો અહીંયા આ રીતે આપણે બધા ગુંદા છે તેને આપણે ભરી લેવાના છે. તો અહીંયા આપણા બધા ગુંદા છે તે ભરાઈ ગયા છે અને થોડોક એવો મસાલો વધેલો છે. અહીંયા 250 ગ્રામ ગુંદા હશે તો તમારા ગુંદા ભરાઈ જશે. હવે અહીંયા તે તેલ વધ્યું છે તે હું એડ કરી દઈશ અને ગુંદાના બરણીમાં ભરતી વખતે બરણી છે તેને સારી રીતે સાફ કરી અને એક દિવસ તડકે સૂકવી અને પછી તેમાં અથાણું ભરવું એટલે તમારું અથાણું છે તે આખું વર્ષ સુધી બગડશે નહીં અને એકદમ સારું એવું રહેશે. તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.